આપણા ઈષ્ટદેવ અનંત અવતારના અવતારી આનંદના સાગર સર્વેના અંતઃકરણમાં બિરાજમાન રહી અજ્ઞાનરૂપ અંધકારને હરનારા એવા વાલા વાલા શ્રી ઘનશ્યામ મહારાજ, જે એમ કહેતા ભગવાનનો પ્રેમ પામ્યા પછી પણ એમ કહેતા કે તમારો બધાયનો મને માંગ્યા વિનાનો લાખ ગણો પ્રેમ મળી ગયો. આવું દિવ્ય અમૃત વાક્ય બોલી અને આપણા હૃદયમાં દિવ્ય આનંદની લહેર ઉઠાડતા એવા ગુરુવર્ય સદગુરુ ધ્યાની સ્વામીજી, વર્ષો સુધી એમની અંગત સેવા, એમની જોડણી સેવાનો અલૌકિક અદ્ભુત લાવો જેમને મળ્યો એવા મંડળના મુખ્ય સંત સદગુરુ પુરાણી સ્વામી ન્યાલકંઠદાસજી સ્વામીજી. સ્વામીજીએ સંતો બનાવવાની જ્યાંથી શરૂઆત કરી એવા વડીલ સદગુરુ શાસ્ત્રી સ્વામી ભક્તવત્સલ સ્વામીજી, પરમ પૂજ્ય સદગુરુ પુરાણી સ્વામી ધર્મરક્ષકદાસજી સ્વામીજી આદિ બ્રહ્મનિષ્ઠ સંતો તથા વાલા સર્વે ભક્તજનો. આ 2 દિવસમાં છે ને, આ અમારી ચોથી ગુરુ પૂનમ છે. 2 દિવસ. તમને એમ થાય કે ચોથી કેમ? તો કાલ સવારે એક હરિભગત આવ્યો તો સ્વામીજીની વાતો કરતા અને બધા ગુણોને યાદ કરતાં કરતાં ત્યાં 2 કલાક નીકળી ગયા. રાત્રે બધા છોકરાઓ બેઠા તો રાતના 12 વાગ્યા. પાછી આજ સવારે સભા થઈને આ ચોથી ગુરુ પૂનમ છે. સ્વામીના ગુણ ગાવા, સ્વામીના ગુણોને યાદ કરવા, એ જ આપણી ગુરુ પૂનમ. વર્ષ 2014ની પિતૃપારાયણ સાઉથની જે હરિભક્તો એમાં સેવામાં હશે ને ખબર હશે, સાઉથની એક રાણીની દાસી આવી હતી રૂકમાવતી. 2000 વર્ષથી એ ભટકતી હતી અને આવીને બધી બહુ વાતો કરી એણે કે ખજાનો છે ને હવે તો મારો બધા એની પાછળ પડ્યા છે ને ખજાનો હું બતાવીશ ને આવી બધી વાતો કરતી હતી. પછી સ્વામીજીના મહિમાની વાત કરી. આપણે બધા હરિભક્તો એવું બોલ્યા ને કે સ્વામીજીનો આ સ્થાનમાં કણકણમાં વાસ છે. આ વાત છે ને પૂર્ણ સત્ય નથી. એ એવું બોલી હતી, આ કાને એ શબ્દો સાંભળેલા છે તે એ વખતે, एक के पूरे अंतरिक्ष में वो ही वो भरा है. ध्यानी स्वामी जी पूरे अंतरिक्ष में भरा है. स्वामी जी पूरे अंतरिक्ष में भरा है કે આવું બોલેલી. કારણ કે બ્રહ્મ છે એ સર્વત્ર વ્યાપક છે. અને જે બ્રહ્મનિષ્ઠ સંતોએ સુખદેવજીની વાત છે કે વૃક્ષ વેલીમાં રહીને પણ બોલ્યા. તો મહારાજે વચનામૃતમાં પણ કીધું કે એવા બ્રહ્મનિષ્ઠ સત્પુરુષ ભગવાનની સાથે જે અક્ષર બ્રહ્માત્મક સ્થિતિને પામેલા છે એ પણ ભગવાનની જેમ સર્વત્ર વ્યાપક છે. છતાંય ભગવાનનું દાસપણું તો છે જ, પણ સર્વત્ર વ્યાપક હોવા છતાંય ગાય કે ભેંસ હોય ને એના શરીરમાં દૂધ આખા શરીરમાં વ્યાપેલું હોય, પણ દૂધ મળે ક્યાંથી? આંચળને દોહવાથી દૂધ મળે. એમ ભગવાનને ભગવાનના સંત, ભગવાન વિશેષતયા પોતાની પ્રતિમામાં રહીને કે અવતાર ધારણ કરીને સુખ આપે છે, એમ ભગવાનના સંત પણ એની વિશેષતા આવા સ્થાનમાં હોવાથી ત્યાંથી આપણને એની વિશેષ અનુભૂતિ. કારણ કે અહીંયા આવે તો આ બધું આપણને યાદ આવે કે અહીંયાથી સ્વામી આમ ચાલે હતા. થોડા સમય પહેલાં હરિભક્તો જે રોહિતભાઈની આવેલા કે સ્વામી અહીંયા આવીએ છીએ, તો એ બધું રિયલાઇઝ થાય કે સ્વામી અહીંયા મને બોલાવેલો હતો, અહીંયાથી આમ ચાલ્યા હતા. આ બધું તો સાક્ષાત આપણને અનુભૂતિ થાય છે. ગોપાળાનંદ સ્વામીની એક વાત છે. કૃપાનંદ એક હરિભગતને મહારાજ અંતકાળે તેડવા માટે આવ્યા. પછી કસર બહુ હતી, બધા દોષો ટળ્યા નહોતા, એટલે મહારાજ એને બદ્રિકાશ્રમમાં મૂકીને મહારાજ હાલતા થયા. તો હરિભગત મહારાજને કે મહારાજ કે તમારી કસર ઘણી છે, અહીંયા રહીને તપશ્ચર્યા કરો, આત્માને શુદ્ધ કરો, હૃદયને શુદ્ધ કરો. તો કે ના મહારાજ, મારે તો જે કૃપાનંદ સ્વામી છે ને ત્યાં રહેવું છે. તો મહારાજે લઈને અક્ષરધામમાં કૃપાનંદ સ્વામીની સાથે બેસાડ્યો. આ વાત નિર્ગુણદાસ સ્વામીની વાતોમાં છે. ગોપાળાનંદ સ્વામી કે એવા સત્પુરુષ જોડે જો જીવ જોડ્યો હશે અને ક્યાંય પણ અટકે છે ને તો એ ધક્કે ચડીને અક્ષરધામમાં લઈ જશે. અને એના સિવાય જો બીજે ક્યાંય જીવ જોડ્યો હશે અને અક્ષરધામમાં જતો હશે ને તો એમ કહેશે કે હમણાં આપણે અહીંયા રહીએ, અહીંયા રહીને આપણે મોજ કરીએ, પછી ધીરે ધીરે મહારાજ પાસે જાશું, હમણાં શું ઉતાવળ છે. ગોપાળાનંદ સ્વામીની જે વાતો છે, પ્રકરણ 3 વાત નંબર 32 આ વાંચજો. તો એવા સત્પુરુષ કે ખાલી જીવ જોડવા માત્રથી ક્યાંક ફસાયા હશો ને તો ધક્કે ચડાવીને ધામ ભેગા કરશે. એવા સદગુરુ એટલે આપણા ગુરુવર્ય ધ્યાની સ્વામીજી. હવે વાત કરવી છે એમની સાધુતાની. કરોડોનું દાન દેનારા હરિભક્તો હતા અને આપતા હતા, લાવતા હતા. સ્વામી લેતા નતા, નજરે નજર રોજે રોજ જોતા કે 20,000 લાવે તો પરેશભાઈને કે 1,000 1,500 લખી લો, ₹1,00,000 આવ્યો તો 5,000 લઈ લો.
બાકી સ્વામી પૈસા લેતા નતા. જરૂર પડશે કોઈ સત્સંગની સેવાનું કાર્ય હશે તો કહેશું, તમારી પાસે રાખવું, આવું સ્વામી કહેતા. પૈસાની કોઈ કમી હતી નહીં. 200-500 કરોડ ભેગા કરવા એના માટે કઠણ હતા નહીં. પણ એ સાધુ એક એક સાકરનો ગાંગડો લૂછીને એને પણ વેશ જવા દીધો નથી. એક કપડાનો ધાગો પણ એણે વેશ જવા દીધો નથી. એક લોખંડની ખીલી એણે વેશ જવા દીધી નથી. આપણે નજર જોયું છે એ ભેગું કરીને કે હરિભક્તોની કમાણી છે, આપણો કોઈ અધિકાર નથી એને વેડફવાનો. આ સાધુતા હતી. કેટલી ઊંચાઈ આ છે. અને સ્વામીજીનો રાજીપો કઈ વાતમાં? તો આપણે એક તો સ્વામીજીના નિયમો પાડીએ. સ્વામી કહેતા શ્વાસોશ્વાસે ભગવાનનું ભજન કરવું, આમાં બહુ રાજીપો. ધ્યાન ભજન કરીએ, માનસી કરીએ, નિયમો પાડીએ. અને વિશેષમાં સંપીન રહીએ ને એમાં સૌથી મોટો સ્વામીનો રાજીપો. સ્વામીજી કહેતા લાખ રૂપિયા બગડે ને એ મને ફાવે, એનું મને કોઈ દુઃખ નહીં, પણ મન બગડે ને એ મને ના પોસાય. સ્વામી સંપીન રહેશો તો એમાં સૌથી મોટો રાજીપો. સંપ ક્યારે રહે છે? જ્યારે આપણે સહન કરીએ ને ત્યારે સંપ રહે છે. જો આપણે કોઈનું સહન નહીં કરી શકીએ તો સંપ રહી શકે નહીં. અને સુખ ક્યાં છે? 2 જણા રહેતા હોઈએ ને, જો હે તો એને સંપીને રહીને તો 2 જણા હોય ને તો સુખનો પાર નથી. અને જો સંપ નહીં હોય તો આપણે 500, 1000, 5000, 10000 હશો ને તો અંતરમાં જોઈએ એવું સુખ રહેશે નહીં. માટે સ્વામીજીનો એ રાજીપો છે સંપમાં અને સહનશીલતામાં. સ્વામીજીની સાથે રહીને ઘણી વખત સહન કરી જાય ને એના ઉપર સ્વામી અંતરથી બહુ રાજી થતા. અને સ્વામી એમ કહેતા હું એના ઉપર બહુ રાજી, હું એના ઉપર બહુ રાજી છું. સમય બહુ વીત્યો છે, વાતો તો ઘણી છે. અને એક વાત રહી ગઈ સ્વામીના રાજીપાની, સેવા. આ તો મુખ્ય પોઈન્ટ. નિયમ, ભજન, સંપ, સહનશીલતા અને સેવા. આટલું કરશો ને એટલે ચોક્કસ આપણા ગુરુવર્ય સદગુરુ ધ્યાની સ્વામી ધામ અહીંયા હશો ને તો આપણી ભેળા ને ભેળા રહેશે. આપણા દરેક કષ્ટ આપણે આવા જ નહીં દે. પણ આ 5 બાબત, સેવાની બાબતની વાત કરું તો સ્વામી એક વખત ગુરુકુળનું કેમ્પસ વાળવા માટે મોકલેલા અમને. પછી સાંજનો 5-1 વાગ્યાનો સમય થયો, આખું ગુરુકુળ વાળીને કોલેજ બિલ્ડિંગ જે કોર્નર સુધી અમે પહોંચ્યા. પછી 1-2 કલાકનો સંધ્યાકાળમાં સમય, એટલે બીજા છોકરાઓ જે હતા સાથે એ બધા ત્યાં બેસી ગયા. એટલે મને એમ થયું કે હવે સાંજ પડશે તો આપણે ફટાફટ પૂરું કરી દઈએ. એટલે વાળવા માંડ્યા. આખો રોડ વાળતા વાળતા સન્નિવાસ સુધી પહોંચ્યા. ને પછી સ્વામીજી પાસે જઈને કીધું કે સ્વામી ગુરુકુળ વાણ્યા કે સ્વામી કે 500 માળાનું ફળ આપ્યું, 500 માળાનું ફળ આપ્યું. એમાં આપણે આપણા સ્થાનકોમાં રહી જે પણ સેવા કરી છે અહીંયા પણ સંતો આજ્ઞા કરે ત્યારે સેવામાં પાછા પડતા નહીં. કારણ કે અહીંયા રહેશો તો સ્વામીની સ્મૃતિ ને સ્વામીનો. બીજી એક સેવાની વાત કરું. યશવંતભાઈ એકવાર જમીન ઊભા થયા અને અમે સ્વામી સાથે બધું નાનું મોટું ભંગારનું ને બધું ખૂણો ખાંચરો સાફ સફાઈનું કામ કરતા હતા. યશવંતભાઈ જમીન બહાર આવ્યા એટલે સ્વામી મને કે પોતું કર નાખ. એટલે પોતું કર્યા. જમ્યા જે ડીશ હોય ત્યાં જગ્યાએ પોતા કરે. સ્વામી કે હરિભગત આવા હરિભગત જમ્યા હોય ત્યાં પોતું કરીને તો 2 ગાય દાનમાં દીધાનું પુણ્ય મળે આટલામાં. આવી બધી સ્વામી સેવાનો મહિમા આવો અલૌકિક કહેતા. તો આપણે જ્યારે જ્યારે સેવાનો અવસર મળે ત્યારે આપણા કાર્ય આગળ પાછળ કરી આ દિવ્ય સ્થાનમાં સંતોની આજ્ઞા મારીને સેવા કરવાની. વિશેષ તો બસ સ્વામીને યાદ કરી અને આપણું જીવન પૂરું કરીએ. કાંઈ બાકી નહીં રહે ભગવાનનું ધામ પામવામાં. બસ એની સ્મૃતિ, અને એની સ્મૃતિ સાથે ભગવાનની સ્મૃતિ તો થવાની જ છે. કારણ કે એના રોમે રોમમાં ભગવાનનો નિવાસ છે. એમણે એ આવે એટલે ભગવાન તો સાથે આપણે સ્મૃતિમાં આવે જ. અને એની સ્મૃતિ એ જ આપણને અક્ષરધામમાં છેક ગતિ. સૌભરીની પત્નીઓને 50 પત્નીઓની સૌભરીમાં હેત હોય અને એને અક્ષરધામ મળતું હોય તો આપણું મન એમનામાં હશે તો વગર સાધને અક્ષરધામ છે ને છે. સહજાનંદ સ્વામી મહારાજની જય.